હેલો ફ્રેન્ડ્સ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો હું જઈ રહી છું સ્વામિનારાયણ મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ અને રાધારમણ દેવના મંદિરે। આજે આચાર્ય મહારાજનો 60મો જન્મદિવસની ઉજવણી હોવાથી ત્યાં મંદિરે સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે। તો આખો વ્લોગ્સ જોજો। મારે મોડું થઈ ગયું છે એટલે મેં બહુ સ્પીડ પકડી છે। આખો વ્લોગ્સ જોજો અને આજનો સરસ મજાનો કાર્યક્રમ આ વ્લોગ્સ દ્વારા નિહાળજો અને કમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો જલ્દીથી આપણે રિક્ષા પકડી લઈએ એટલે જલ્દી મંદિરે પહોંચી જાય। ત્યાં બધા જ અમારા મંડળના બહેનો આ યુનિફોર્મની સાડી પહેરીને આવી ગયા છે, કારણ કે બપોરે પીરસવાની સેવા અમારે કરવાની હોય છે એટલે। તો સારું, ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ। વિડીયો જોજો અને વિડીયોને લાઈક કરજો। સારું, ચાલો તો આપણને તો રિક્ષા મળી ગઈ છે અને આપણે રિક્ષામાં બેસી ગયા છીએ, પણ હવે મારે થોડુંક મોડું તો થઈ ગયું છે, પણ વાંધો નથી, કારણ કે અમારે તો પીરસવાની સેવા કરવાની હોય એટલે ત્યાં 2:30 વાગી જાય, 2:30, એટલે જલ્દી હમણાં મંદિરે પહોંચી જાઓ અને પછી ત્યાંનો કાર્યક્રમ ક્યાં પહોંચ્યો છે એ હું તમને વિડીયો દ્વારા જણાવીશ। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો હાલો ફ્રેન્ડ્સ, આપણે તો આવી ગયા છીએ મંદિરે ને સરસ મજાના ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ છીએ, કારણ કે રાધારમણ દેવના દર્શન તો અત્યારે બંધ થઈ ગયા। હું થોડીક મોડી પહોંચી, પણ અહીંયા ઘનશ્યામ મહારાજના દર્શન હતા અને નરનારાયણ દેવના દર્શન હતા તો એ થઈ ગયા, અને હિંડોળાના દર્શન પણ થઈ ગયા, અને અમારા મંડળના બધા બહેનો આવી પણ ગયા હતા। અને આ સરસ મજાના શયનના દર્શન જુઓ। તમે ક્યારેય શયનના દર્શન કર્યા છે? ના કર્યા હોય તો આજ કરી લેજો, કારણ કે શયનના દર્શન કરવા એ ખૂબ મોટો લાભ છે। અને અહીંયા સરસ મજાના હિંડોળા શણગાર્યા છે, તો હિંડોળાના દર્શન પણ કરી લ્યો। ખૂબ મોટી સંખ્યામાં આજે બહેનો છે, કારણ કે આજે આચાર્ય મહારાજના 60 વર્ષ પૂરા થયા છે, તો એ નિમિત્તે સરસ મજાનો પ્રસંગ છે। અને અમે પણ અમારા મંડળના બહેનોને હજી થોડીક વાર હતી એટલે બધા પ્રદક્ષિણા કરી, અને આજે રક્તદાન કેમ્પ પણ છે। તો આજે રક્તદાન કેમ્પ છે એટલે વિચાર્યું કે આપણે રક્તદાન કરશું। પણ જો ષષ્ઠમૂર્તિ મહોત્સવનો સરસ મજાનો સભા મંડપ તૈયાર થયો છે। હજી વહેલી સવાર હજી તો બધા મંદિરમાં છે, પ્રદક્ષિણા કરે છે, હજી સભા ચાલુ નથી ને અહીંયા સભા થવાની છે। દેશના હરિભક્તો, દેશથી સંતો આવવાના છે, અને આચાર્ય મહારાજ અને ગાદીવાળા માતુશ્રી પણ આવવાના છે। અને આજે રક્તદાન કેમ્પ છે આચાર્ય મહારાજના જન્મદિવસ નિમિત્તે, અને આજે 200 વર્ષ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। અને મને બહુ ખુશી થાય છે કે શરૂઆત બધાની પહેલાં રક્તદાનની મેં કરી છે, અને મેં અને મારા ઘરવાળા બંનેએ નક્કી કર્યું કે આપણે આજે બ્લડ ડોનેટ કરવું છે। અને અમે ગયા તો હજી તો આ બધું ગોઠવતા હતા ને કીધું કે પહેલાં જ તમે છો। મને પૂછ્યું કે તમારું કયું ગ્રુપ છે? મેં કીધું કે AB નેગેટિવ ગ્રુપ છે। તો એ રક્તદાન કેમ્પના જે બધા મેમ્બર્સ છે એ ખૂબ રાજી થયા કે આજે જ અમારે એક કેન્સરના દર્દીને AB નેગેટિવ ગ્રુપનું બ્લડ દેવાનું છે। તો અમે પણ ખુશ થઈ ગયા, ને બેન તમે બહુ ભાગશાળી છો કે અહીંથી તમારું બ્લડ ડાયરેક્ટ સીધું હમણાં એક કેન્સરના દર્દીને ડોનેટ કરવાનું છે। એટલે મારા આંખમાં હરખના આંસુ આવી ગયા, અને મને એમ થયું કે બિચારો કોઈ પણનો જીવ બચતો હોય તો મારે ભગવાન થેન્ક યુ, કે વચ્ચે મને એવી સ્થિતિ થઈ ગઈ હતી કે બધી વસ્તુ બોર્ડર ઉપર હતી, ત્યારે મને દુઃખ થતું હતું કે હું કાંઈ પણ બ્લડ ડોનેટ નહીં કરી શકું હવે એમ। એટલે બ્લડ ડોનેટ કરીને હું પાછી નાસ્તો કરવા આવી। નાસ્તો કરીને અમે બધા મંડળના બહેનો અહીંયા બધા બપોરે જમવાના છે એ બધી ડીશું અમે સાફ કરી અને બધી લૂઈ અને તૈયાર રાખી બપોરના ભોજન માટે। અને પછી તો બહુ ઝાઝી બધી ડીશું હતી, એટલે અમે જો એક પછી એક કેરેટ આખા ભર્યા હતા પ્લેટોના, એ બધા જો તમે જોવો છો ને એટલા બધા અમે સાફ કરી, અને પછી અમે સભા મંડપમાં ગયા। સભા મંડપમાં સરસ મજાના ભજન કીર્તન અને આચાર્ય મહારાજના આવવાની ફૂલ તૈયારી હતી, ત્યારે ધીમે ધીમે આખો સભા મંડપ ભરાઈ ગયો હતો, અને સાંખ્યોગી માતાઓ પણ દેશથી આવી ગયા હતા, અને સંતો પણ
બધા ધામોધામથી સંતો પણ પધાર્યા અને સાથે સાથે હવે આચાર્ય મહારાજની આવવાની તૈયારી છે. તો સ્વામિનારાયણની ધૂન સાથે આ સરસ મજાનો સભા મંડપ એને ગુંજી ઉઠ્યો, જાણે સાક્ષાત મહારાજ અહીંયા બિરાજમાન થઈ ગયા હોય એવું દ્રશ્ય થઈ ગયું છે આજે. અને એક મનની અંદર મને એક અનેરો આનંદ છે, મને એક ગર્વ છે કે ઘરેથી તો કાંઈ એવું વિચાર્યું નહોતું કે રક્તદાન કરશું, પણ અહીંયા આવીને ખબર પડી કે આજે આચાર્ય મહારાજનો જન્મદિવસ છે 60મો અને રક્તદાન કેમ્પનું આયોજન પણ છે. તો ચાલો આપણે રક્તદાન કરીએ. એટલે અમે રક્તદાન કર્યું અને અમારું રક્ત કોઈને કામ આવે એનાથી વિશેષ બીજી કઈ ખુશી હોય. હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે હે મહારાજ, જ્યાં સુધી અમે આ બધાને સેવા આપી શકીએ ને ત્યાં સુધી અમારું સ્વાસ્થ્ય સારું જ રાખજો, કે જેથી કરીને અમે આવા કેટલાય લોકોને જેને AB નેગેટિવ બ્લડ ગ્રુપની ખાસ જરૂર હોય, રેર કેસમાં હોય, એને હું આપી શકું. એટલે મને તો બહુ ખુશી થઈ. મને એમ હતું કે હવે હું કોઈ દિવસ બ્લડ ડોનેટ નહીં કરી શકું. તો ચાલો હવે ધીમે ધીમે આચાર્ય મહારાજની ઉપસ્થિતિ અહીંયા સભા મંડપમાં થઈ રહી છે. ત્યારે જ્ઞાનબાગ ગુરુકુળના બાળકો સરસ મજાના ડાન્સ સાથે આચાર્ય મહારાજને અહીંયા સભા મંડપમાં લાવી રહ્યા છે, જેનું સરસ મજાનું આ દ્રશ્ય તમે લોકો નિહાળી રહ્યા છો. અને જો કેવા સરસ મજાના નાના નાના ભૂલકાઓ કેવા સરસ મજાના ડાન્સ કરે છે. એટલું બધું ક્લિયર નહીં દેખાય, પણ તમને દેખાશે તો ખરી જ કે અહીંયા સરસ મજાનો આ ઉત્સવ છે એમ. કારણ કે અમે પણ દૂર સભામાં બેઠા હોય ત્યાંથી આ વિડીયો ઉતાર્યો હોય અને તમને બધાને આ ઘરે બેઠા લાભ મળે અને આચાર્ય મહારાજના દર્શન થાય એવો અમારો પ્રયત્ન હોય છે. તો જોવો આ સરસ મજાનો આચાર્ય મહારાજનો આગમનનો આ કાર્યક્રમ કેટલો અદ્ભુત છે. રાજાધિરાજ મહારાજ રાકેશ પ્રસાદ મહારાજ 108 ધર્મ ધુરંધર શ્રી આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ જ્યારે સભા મંડપમાં આવી રહ્યા હોય ત્યારે દેશ દેશના હરિભક્તો અને દેશ દેશના સંતો એના સ્વાગત માટે હોય ને. જો તમે બધા દર્શન કરી લેજો અમારા આચાર્ય મહારાજના. અને આચાર્ય મહારાજના જે વંશજ છે એ પણ આવ્યા છે લાલા એના. તો આજે બહુ ખુશી થાય છે કે આપણને સરસ મજાના સંતોના ધામે ધામથી આવ્યા એ સંતોના કેટલાય હરિભક્તોના સાથે સાથે અમને અમારા આચાર્ય મહારાજના આજે દર્શન થયા. એના જન્મદિવસ નિમિત્તે અમે આજે આ રૂડી સેવા કરી રહ્યા છીએ. એનો અમને ખૂબ એટલે ખૂબ આનંદ થાય છે. જો હૈયે તો એટલો હરખ નથી માતો, જાણે એને એમ થાય કે એ સાક્ષાત ભગવાન આવ્યા છે. જો બધાના હૈયામાં એક અનેરો આનંદ છે. સંતોથી લઈને હરિભક્તો સુધી દરેકના હૈયા આજે આનંદમાં ઉમંગમાં હરખાય છે. અને આ દ્રશ્ય એકી ટસે જોવે છે. જો તમે ઉપર તો પછી ટીવી સ્ક્રીન ઉપર પણ રાખ્યું છે જેથી બધાને દર્શન થાય. અને સાથે સાથે ભોજનાલયમાં પણ બધી વ્યવસ્થા કરી છે, જેથી કરીને ભોજનાલયમાં સેવા કરતા હોય ને એને લાભ મળે. એ પણ હું તમને બતાવીશ. પણ પહેલાં સરસ મજાના સ્ટેજ ઉપર આચાર્ય મહારાજ આવ્યા છે તો એના આગમનનું અને આ નાના નાના જ્ઞાનબાગ ગુરુકુળથી આવેલા બાળકોના સરસ મજાના સ્વાગત ગીત અને ડાન્સનો આ સરસ મજાનો પ્રોગ્રામ તમે જોઈ રહ્યા છો. કે આજે બધા સંતો તરફથી તેમજ બધા જ યજમાનો તરફથી આજે જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓને પણ સરસ મજાના સ્વાગત ગીત માટે તૈયારી કરાવી છે. અને જોવો એ સરસ મજાના કેવા સ્વાગત ગીત ગાય છે અને આચાર્ય મહારાજને રાજી કરે છે. અને આ દ્રશ્ય ખૂબ જોવું ગમે છે. અને એમ થાય છે કે આજેનો જે પ્રસંગ છે ને એ હંમેશા મેમરીમાં રહેવો જોઈએ. આવા સારા સારા પ્રસંગ હોય ને એ હંમેશા યાદ રહેવા જોઈએ, જેથી કરીને કહેવાય ને કે આપણે અંતકાળે પણ આવા સરસ મજાના જો ઉત્સવ સમયા કરેલા હોય ને એ યાદ આવી જાય ને તો એ આપણા જીવનો મોક્ષ થાય. આ સમયા ઉત્સવ એટલે જ છે. એ પૂરું કરી અને અમને બોલાવ્યા સેવા કરવા, એટલે અમે સેવા કરવા ગયા તો અહીંયા બટેટાની ગુણું હતી. એટલે એ બટેટાની ગુણું અમે બધાએ સરસ ચોખ્ખા બટેટા ધોઈ અને અલગ કાઢ્યા. અને ગંધારા બટેટા હતા ખરાબ
એ બધા નોખા કાઢ્યા. અને પછી જો અમે કીધું હાલો હવે આપણે અહીંયા સેવા કરી છે તો આપણે બધા મંડળના બહેનો ઊભી જાઓ, આપણે વ્લોગ્સમાં આવી જાય. પછી એ સેવા પૂરી થઈ એટલે પીરસવાની સેવામાં થોડીક વાર હતી એટલે અમે બધા જે ભોજનાલયમાં ટીવી સ્ક્રીન ઉપર સરસ મજાની કથા સંભળાવતા હતા પ્રોજેક્ટ ઉપર, એ અમે સાંભળતા હતા અહીંયા ભોજનાલયમાં. તમે આ જે યુનિફોર્મ પહેરેલી બાળાઓ જોવો છો ને, એ બાળાઓ પણ સેવા કરવા આવી છે. અને 50 બાળાઓ છે જે આજે હોસ્ટેલમાંથી આવી છે અને કાઠી કન્યા છાત્રાલય છે, મને બહુ પાકું યાદ નથી પણ એ જ છે. અને જો આ બધી બહેનોને બહુ આનંદ થાય છે કે પહેલી વખત એને આવો સરસ મજાનો સેવા કરવાનો લાભ મળ્યો. અને આ છે ગુરુકુળના વિદ્યાર્થીઓ પ્રસાદી લેવા આવ્યા અને આ બધી બાળાઓ છે, 50 વિદ્યાર્થીનીઓ છે સેવા કરવામાં. અને આજે અમે જે સેવા કરતા હતા અમારા મંડળના, એને સપ્લાયમાં રહેવાનું છે કે બહેનો કાંઈ પણ ઘટે તો તમારે અમને કહેવાનું એમ. એટલે બહેનો પણ ખૂબ રાજી થયું, છોકરીઓ અમને પણ આનંદ થયો કે ખરેખર બહુ મજા આવી આજે. અને કાંઈ પણ વસ્તુ ઘટે તો અમને કહે એટલે અમે સીધું હાજર કરી દઈએ. અને એને પણ હજી આ પહેલી જ વખત પીરસવાની સેવા હતી એટલે એને પણ ખૂબ અનેરો આનંદ હતો. એટલે કેટલાય હરિભક્તો પ્રસાદી લેવામાં આજે હતા કે ટાર્ગેટ 12 કહીએ ને તો હાલે, 3 થી 4 તો સ્ટૂલ હતા. પછી અમે પીરસી લીધું ને એટલે પછી અમે જમવા બેસી ગયા. એટલે અમે પણ અમારા મંડળના બધા બહેનો સરસ મજાનું શાંતિથી પ્રસાદી લીધી. પ્રસાદી પણ બહુ સરસ હતી, બહુ 3-4 જાતની મીઠાઈ હતી, સરસ મજાના પાત્રા હતા, ભજીયા, ચટણી બધું હતું. અને પછી સ્વયંસેવક ભાઈઓ પીરસતા હતા અને અમે બધા જમી અને પાછા અમે પીરસવા આવ્યા ને, અમે બીજી જે છોકરીઓ પીરસતી હતી ને એને અમે જમવા મોકલી કે તમે જમી આવો અને અમે પીરસી દઈ. આમ અમારી આ પીરસવાની સેવા આચાર્ય મહારાજના જન્મદિવસ નિમિત્તે ખૂબ સરસ રહી અને ખૂબ આનંદ થયો કે આચાર્ય મહારાજનો આવો સરસ મજાનો જન્મદિવસ ઉજવાતો હોય અને અમારા મહિલા મંડળના બહેનોને આવી સરસ મજાની સેવા મળી હોય તો આનાથી તો વિશેષ ભાગ્ય ક્યાં હોય બીજા, સાચું ને? જય સ્વામિનારાયણ.